भाई અત્યારે જગદીશભાઈ બહુ સારા ભજન કર્યા ભાઈ, આમ બહુ સારો માહોલ બનાવ્યો. कैसे में साकी નથી કહેતા, અતિ ભલાના બોલ નહીં, અતિ ભલાના ચૂપ, અતિ ભલાના બરસના, અતિ ભલાના ધૂપ. ભાઈ ભાઈ પણ આનામાં શું કહેવાય છે કે કોઈ જેવા જ્ઞાની માણા, તો આ રૂપચંદ જેવું ભાઈ જેવા જ્ઞાની માણા, આ માણસો બધા એવા છે ને જે વાક્યમાં જ્ઞાનની ને ગુરુની શ્રેણીમાં છે. અને આપણે બધા એમ થયા કે આ ભાઈ બોલતા રહે અને આ બધા ભાઈઓ આ મોટા જ્ઞાની વાત કરતા રહે ને તો આપણે જેવાને સાંભળતા રહે ને તો આપણે સમાજનું કંઈ કલ્યાણ થાય ભોગી પણ એમાં તો આપણે વિઠ્ઠલભાઈ બી હતા જે જિંદગીના અંદર આખી જિંદગી એમને બહુ સારો જીવન કાઢ્યો. અને એક ત્રીસી જોડે તો આપણા એક પ્રેરણાદાયક હતા. અમે અમારા ગોવિંદભાઈને માનતા હતા ને એમ વિઠ્ઠલભાઈને માનતા હતા. અને બચપનથી ભાઈના હારે એમના સંરક્ષકમાં નવી રહેતા હતા. પણ ભાઈ એક હોવા તો હતા ભૂલી, પણ બહુ કમ માણસને ખબર છે કે વિઠ્ઠલભાઈ ભજન બી સારા ગાતા. હા, એક સમયે ભજન એવા ગાતા હતા ને કે આપણે બધા એમ માહોલ બની જતો કે વાક્ય બહુ સારા. તો એ ભજન ગાતા હતા તો તમે કહેતો એ ભજન તમે હા કરો કરો. હરી નામ જપને ક્યું છોડ દિયા, હરી નામ જપને ક્યું છોડ દિયા, પ્રભુ નામ જપને ક્યું છોડ દિયા.